જેવી શાહ રેફરલ હોસ્પિટલમાં લેફ્ટ ઓવેરિયન માસ ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. શ્રી જેવી શાહ રેફરલ હોસ્પિટલના અધ્યક્ષ ડૉક્ટર ભરત ચૌધરી ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાય શ્રવણજી ઠાકોર થરા. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી જેવી શાહ રેફરલ હોસ્પિટલ કે જે તેની ગુણવત્તાસભર સેવાઓ માટે આખા પંથકમાં જાણીતી છે, જેમાં અધિક્ષક ડૉક્ટર ભરત ચૌધરી, ડૉક્ટર અંસારી, ડૉક્ટર અશોક ગોસ્વામી, ડૉક્ટર વિનય ત્રિવેદી સહિત તેમની ટીમ ખડેપગે રહી દરરોજની લગભગ 260 દર્દીઓની તપાસ કરી સેવા કરી રહ્યા છે. જો કોઈ દર્દીને ઓપરેશનની જરૂર જણાય તો મંગળવાર તથા શુક્રવારના રોજ ઓપરેશન કરી દર્દીઓને તથા પરિવારને રાહત આપે છે. ત્યારે અધિક્ષક ડૉક્ટર ભરત ચૌધરી, આસિસ્ટન્ટ ડૉક્ટર વિનય ત્રિવેદી, ડૉક્ટર અંસારી, સ્ટાફ નર્સ આરાધના ચૌહાણે કાંકરેજ તાલુકાના વડાના તારોડિયા શારદાબેન રામાજી ઠાકોર ઉંમર વર્ષ 55ના ડાબી બાજુના અંડાશયની 1.5 કિલોગ્રામની 23x20x8 સેન્ટીમીટર ગાંઠ લેફ્ટ ઓવેરિયન માસનું સફળ ઓપરેશન કરી બાયોપ્સી રિપોર્ટ માટે અમદાવાદ મોકલવામાં આવી હતી. આ અંગે દર્દીના સગાએ જણાવ્યું હતું કે મારી માને પેટમાં દુખાવો થતાં રેફરલ હોસ્પિટલ થરા ખાતે ડૉક્ટર ભરતભાઈ સર્જન પાસે સારવાર અર્થે લાવતા દર્દીને સોનોગ્રાફી કરતાં જાણવા મળ્યું કે પેઢુના ભાગમાં મોટી ગાંઠ છે, જેનું સીટી સ્કેન કરતાં ખબર પડી કે ડાબી બાજુના અંડાશયનું કેન્સર છે, જે આંતરડા સાથે ચોંટી ગયેલ છે, જેથી દર્દીને તારીખ 2/5/2024ના રોજ દાખલ કરી જરૂરી લેબોરેટરી ટેસ્ટ કરી આજરોજ તારીખ 3/5/2024ને શુક્રવારના રોજ સવારે ઓપરેશન કરવામાં આવેલ, જેમાં ઓપરેશનથી આંતરડા છૂટા પાડી સફળ રીતે ઓપરેશન કરેલ. જે ગાંઠ અંડાશયના કેન્સરની ગાંઠ છે, જેનું વજન 1 કિલો 500 ગ્રામની ગાંઠનું એક પણ પૈસાના ખર્ચ વગર સફળ ઓપરેશન કરતાં અમોએ રાહત અનુભવી. ડૉક્ટર ભરતભાઈ ચૌધરી, પિયુન ઉમર પિલુડિયા, લીલાબેન મકવાણા, મહેશ મેમદાવાદિયા સહિતની ટીમનો જેટલો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો છે. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા. સાથે ઇન્દ્રસિંહ વાઘેલા. ભવનજી શામજીજી, ગામ વડા. મારી માને ઘણા દવાખાને બતાવવાથી ફેર પડતો નહોતો. થરા રેફરલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાથી ખૂબ રાહત છે. ભરતભાઈ સાહેબે ઓપરેશન કર્યું હતું, આજે હાલ ખૂબ રાહત છે. શું નામ દર્દીનું? દર્દીનું શારદાબેન રોમાજી ઠાકોર.